હીરાવાળાની દિશા જવાય ભીંડો ઉતારે એટલે શું કરો છો? બધા ઘણા દિવસથી કોમેન્ટ કરતા કે તમારા પપ્પા વિડીયો કેમ ન આવતા. જોઈ લો આજ હા ખાઈ છે જવો ભીંડો ઉતારી તો આ છે ને જો અમારા પપ્પા આ છે ને ભીંડો ઉતારે છે. મેં વાડીએ જ નહોતા પણ આ વાડીએ આવ્યા ને પકાલ ઉતારવા એટલે જો આ છે અમારા પપ્પા. બધા કોમેન્ટ કરી દેજો રેડી બરાબર. રોજી આવે ને એન માટે પાછા કોમેન્ટ કરજો. જય મેલડીમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું મારા નવા બ્લોગ વિડીયોમાં. તો સવારમાં મસ્ત મજાના તૈયાર થઈ જશે ને વહી જશે નાવા માટે. નહીં આવે તૈયાર થઈ જાય પછી કારખાને જવાનું છે. વાગી ગયા છે 7 ને અત્યારનું વાતાવરણ કંઈક આવું છે, વરસાદ આવે એવું થઈ ગયું છે. મસ્ત મજાનું વાતાવરણ અને વરસાદ તો આવવાનો છે. અને બીજું એ કે આજે મુલાકાત ચાલુ થઈ ગયા અને આ શાયદ 3જો દિવસ છે. તો બધી નનકી બહેનોને મુલાકાતની હાર્દિક શુભકામના. અને આજે મોટી છોકરીઓને વ્રત છે એટલે કે જયા પાર્વતીનું વ્રત છે, જે 5 દિવસ કરવાનું હોય. 5 દિવસ માટે રહેવાનું હોય ને પછી એનું ઉજવણું, જોકે 5 વર્ષ રહે પછી એનું ઉજવણું થાય, પણ જાગરણ ને એવું કરવાનું હોય. તો આજે મોટી બહેનોને બધાને જયા પાર્વતી વ્રત છે તો બધી બહેનોને જયા પાર્વતી વ્રતની હાર્દિક શુભકામના. જોકે હું નથી રહી, કેમ કે તમે અમારા શાયદ પહેલા વ્લોગ જે જોતા હશે એને ખબર જ હશે, જેને ન જોયું હોય ને એ સેન જોઈ આવજો. આવતા વર્ષે મેં હે ને ઉજવણું કરી નાખ્યું હતું, એમાં ગોળણીયું ને એવું કર્યું હતું ને જમાડ્યું હતું ને એવું બધું હતું. બહુ મોટું બધું રાખ્યું હતું. તો ઉજવણું થઈ ગયું છે એટલે મારે કંઈ વ્રત રહેવાનું નથી. મારે જવાનું છે કારખાને. બાકી બધા જો કે મંદિરે જઈશ તો તમને લોકોને બતાવીશ કે છોકરીઓ કઈ રીતની તૈયાર થઈ છે, કઈ રીતની પૂજા કરે. તો હાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડીયોઝ. તો હવે ફરીથી સ્વાગત છે અમારા નવા જબરદસ્ત વ્લોગ વિડીયોમાં. તો હવે સરસ મજાનો ગુડ આફ્ટરનૂન થઈ ગયો. ને સમયની વાત કરું ને તો 2 વાગી જશે. કારખાને જવાનો સમય થઈ જશે. 2 વાગે હું વ્લોગ ચાલુ કરું છું. તો હવે બધાને જય માતાજી. કેમ તો મજામાં જ છો? તો મજામાં ન હોય તો આપણે વિડીયો જોતા રહ્યો, મજામાં આવી જશે. બાકી તો સરસ મજાનું કંઈક આ રીતનું મસ્ત વરસાદી વાતાવરણ થઈ ગયું. બાકી તો બંગા ખાઈ છે, એની નીંદરમાં છે. આવું કંઈક વાતાવરણ થઈ ગયું છે વરસાદ જેવું સરસ મજાનું. બાઈક પણ અહીં પડી ગઈ છે. તો કાંઈ વાંધો નહીં, લાવો કારખાને યાદ બાકી આવીને મળશો. તો બી કન્ટિન્યુ બોલું કંઈ નહીં. આને હમણાંથી 2 દિવસથી તાવ જેવું થઈ ગયું છે, શરદી ને એવું. તો કાંઈ વાંધો નહીં, આ છે ને કારખાને થઈને ડાયરેક્ટ ઇન્જેક્શન દેવા લઈ જવાની છે. તો કાંઈ વાંધો નહીં, લાવો ને બધા કન્ટિન્યુ બન્યા રહેજો. કારખાને વ્યા છે. લોકેશન જોતા યાર તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ વાડી આવી ગયા છે. વાડી આવીને જોઈને હે ને બક્કાલ ઉતારવાનું કરી દીધું છે ચાલુ. તો એને હે ને સોળીનું શાક ખાવું હતું. ચોળીનું શાક ખાવું હતું. તો હે ને જો એને હે ને ઉતારવા મળી છે. બાકી જો વ્યૂ જો ભાઈ સરસ મજાનો કાંઈ ઘટે ને ગજબનો વ્યૂ આવે છે. અને મારા પપ્પા અને મારી મમ્મી જો અહીંયા અને ભીંડો ઉતારે છે. તમને હે ને એ બાજુ જાવી. બાકી જો એને હે ને સોળે ઉતારે છે, પણ મને લાગતું નથી કે જડે. પણ આમ આગી હાલી જ આ બાજુથી ઉતારી લીધી હોય એટલે હે ને જો આ બાજુથી હે ને ઉતારી હોય તો કાંઈક આવો રીતનો મસ્ત વ્યૂ હે સરસ મજાનો. આ બાજુ મસ્ત વ્યૂ આવે છે, સરસ મજાનો સનસેટ પોઈન્ટ. જોકે દી તો લગભગ આથમી ગયો હશે, આવું કંઈક છે. બાકી અત્યારનું હે સનસ્ટેટ નહીં, સનસેટ.
એટલે કેમ ગળામાં પહેરવાનું સેટ આવે એમ સન સેટ સમજાણ તો જો મસ્ત મસ્ત એ છે આપણે કઈ હે ને ઉતારતા નથી હજી જો અહીંથી બાકી છે લીંદવાનો જો અહીંથી આ બાજુ બાકી છે એટલો લીંદાઈ ગયો છે અહીંથી આગળ બાકી છે તમ તાર ઉપાધિ કરી હાલ કાંઈ વાંધો નથી બોલો લે એમ કે જો અત્યારે ને ભંડા ઉતારવી છે એ રીતના તાણીથી જટાણી અમે ભીંડો ઉતારી છીએ એક દિન અને એક આવા ટાણે અમારે ઉતારવાનો ઉતારવા આવે ને અમારે ઉતારવો પડે ભીંડો ઉતારી વાહ વાહ સરસ લ્યો બોલો હવે હાલો મિત્રો બધા કેમ છો મજામાં તો મજામાં જશો તો હવે તમે બધા હાલો અમારી વાડીએ ભીંડો ખાવા અમારે જો ભીંડો ઉતારવા માંડી ગયો છે અને એક દિન અને એક દિવસ રોજ અમે ઉતારી છે કા ધર્મેશ તમે બધા આવજો અમારી વાડીએ ભીંડો ખાવા કેટલો વાવ્યો છે ભીંડો વાવ્યો 10 સીર્યું 10 સીર્યું સરસ સરસ ભીંડો છે વાલોળ છે વાલ છે મરચી છે ટમેટી છે ગુવાર છે સોળી છે એટલી વસ્તુ વાવી છે બકાલ સરસ હીરાવાળાની દિશા જવાય ભીંડો ઉતારે એટલે શું કરો છો આવડે છે ઉતારતા સારું સારું રોજ રોજ તમારે જ ઉતારવાનો કાદર મેસ ભીંડો તમારે ઉતારવાનો ને પૈસા અમારે લેવાના આમ જવો આમ તમને બધા બહુ કહે છે કે આવ્યો તમારે હીરાના જ લેવાના હોય કા તમારે ઈ નહીં થાવતું હા ઈ દેવા પડે કે અમારે ઘરે ચિંતા બધા ઘણા દિવસથી કોમેન્ટ કરતા હતા અને બધા ઘણા દિવસથી કોમેન્ટ કરતા કે તમારા પપ્પા વિડીયો કેમ ન થાવતા તો આ છે ને અમારા પપ્પા આ છે ને ભીંડો ઉતારે મેં વાડીએ જ નહોતા આવવાનું પણ આ વાડી આવ્યા ને પકાલ ઉતારવા એટલે જો આ છે અમારા પપ્પા આ બધા કોમેન્ટ કરી દેજો રેડી બરાબર રોજી આવે ને એન માટે પાછા કોમેન્ટ કરજો હાલો તો આવશે ને રોજ બનશો ને થોડું બનશો ને કિશન થોડાક એમાં શરમાય છે કે કીધું ને નતા આવતા ને શરમ લાગે છે ઉતરવાની શરમ રાખશો તો ગુડિયા ઉતરે જ નહીં ઉતારવાના જ છે તમને કેમ થાય છે મને કાંઈ નથી થતું કે અમે તો ભીંડો ઉતારી મજા વાડીએ ઊંડવાનો કાલે બુધવાર છે ને એટલે તમારે વી આવવાનું કાલે જી મંગળવાર છે મંગળવાર છે તો બુધવાર ને દી વી આવવાનું બુધવારે ગુરુ પૂનમ છે બુધવાર જ છે હા હાતન મને મેળો ભરાય પછી ના મેળામાં જવાનું હોય ને મેળો કરી આવો હે
બપોરે જવાનું છે. તો તમે લોકો આગળની ક્લિપ જોઈને આવ્યા એટલે તમને લોકોને ખબર પડી જ ગઈ છે કે અમે વાડીએ આવ્યા હતા. તો એમાં એવું હતું કે અમે બે કંઈક બકાલું લેવા જાય વાતો કરતા. હું આને એમ કહેતી તમે લઈ આવો, ને ઈ મને એમ કહેતા હતા તું લઈ આવ. તો રહીને સાંભળી ગયું મેં કદાચ તો હે ને લીલી સોળીનું શાક ખાવું છે. તો અમે લોકો છે ને વાડીએ સોળી લેવા માટે આવતા રહેતા ને આપણે સોળી પણ ઉતારી લીધી છે, મસ્ત મજાની. અત્યારે હવે જઈને સોળીનું શાક બનાવવાનું છે કા, અને અમે બે પાછા ઘરે જવા માટે પણ તૈયાર થઈ જશે. તો તમને લોકોને વાડીનો નજારો લગભગ આઈને બતાવ્યો જ હશે. તો વાડીનો નજારો કેવો લાગ્યો, અને આ વખતે અમે બધું એટલે બધું બકાલું આવ્યું છે. તો કોઈને બકાલું આવ્યું છે કોમેન્ટ કરીને કહેજો. ને અત્યારે બકાલાનો શું ભાવ હાલતો એ તો અમને નથી ખબર, ખાલી ભીંડો જ ઉતરે છે ઈ તે 2-3 વારાથી ઉતારે છે. બાકી બધું બકાલું છે તમે જોયું છે. તો હાલો હવે અત્યારે ઘરે જવાનું તો વયા જ આવી, કેમ કે વાગી ગયા છે 7:30. જો કે અત્યારે લોકેશન જોતા એવું લાગે નહીં કે 7:30 થઈ ગયા છે, પણ 7:30 થઈ ગયા છે ને. જો ઘરે જઈને રાંધવાનું છે, સોળી ખોલવાની છે, રોટલા બનાવવાના છે. તો તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, ને અમે ઘરે જઈને પાછા કન્ટિન્યુ કરશું કા. તો ફ્રેન્ડ્સ હવે અત્યારે છે ને વાળું પાણી કરીને ભાઈ થઈ ગયા છે નવરા. અને અત્યારે જો સમયની વાત કરું ને તો 9માં ખાલી 5-10 મિનિટની વાર છે. અને અત્યારે છે ને બ્લોગ ચાલુ કર્યો છે મેં, કેમ કે વાળું કરીને નવરા થઈ ગયા છે ને એટલા માટે વ્લોગનું એન્ડિંગ આપવા માટે, કેમ કે વ્લોગનું એન્ડિંગ આપવું પડે ને એટલા માટે. તો કાંઈ વાંધો નહીં. હવે છે ને આ વિડીયો તમને ગમ્યો કે નહીં જરા કોમેન્ટ કરીને કહી દઈએ. તો આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું. આશા છે કે તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા જાય. કાલે ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત વ્લોગ વિડીયો. અને આ કેરની સામું જોવે છે, હું સામું જોવે છે. તો ભાઈ કાંઈ વાંધો નહીં, કાલે ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત વ્લોગ વિડીયો છે. ત્યાં સુધી અમારે ભૂલાઈ ગયો આઈને હન મને બધું ભૂલવાડી દીધું. હન મારું આખું મેં સેટલમેન્ટ કર્યું, મને બધું ભૂલવાડી દીધું. તો ભાઈ આ સાથે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરીશું. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા જજો. કાલે ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત વ્લોગ વિડીયો છે. ત્યાં સુધી બધાને જય માતાજીને બાય બાય.